આજનો એક વિડીયો જોઈને તો હું અચંબિત થઈ ગયો. એ વિડીયો છે વડોદરાનો શ્રવણ સેવા ફાઉન્ડેશન, અને એ લોકોનો સ્વભાવ જોઈને મને ખૂબ જ આનંદ આવ્યો. કેમ કે એ લોકોએ જે અવેડા હોય ને, અવેડા જે ગાયોને પીવાનું પાણી ભરતા હોય ને એની અંદર રસ ભરી દીધો અને કેટલી ગાયોને રસપાન કરાવ્યું. એટલે મને ખૂબ જ અંદરથી આનંદ આવ્યો કે જે અબોલ જીવ છે, જેમને વાચા નથી અને જેમની પાસેથી આપણે પૂર્ણ કામ કઢવી લઈએ છીએ, એમને દોહી લઈએ છીએ, એમનું દૂધ પણ આપણે ખાઈએ છીએ, એમની પાસે ખેતીમાં કામ કરાવી છીએ, ત્યારબાદ એને તમે પૂરતું પોષણ, એને જમવાનું નથી દેતા, આવા કાળજાળ ઉનાળામાં એમને ખાવાનું નથી દેતા. ભલે દે છે બધા, પણ આ જે ભાઈ મેં ભાઈને ઓળખતો નથી, એમનો મેં વિડીયો જોયો તો મને અંદરથી એટલો આનંદ આવ્યો. કેમ કે એને ગાયોના અવેડા હતા ને રસથી ભરી દીધા. અને એ જે ફાઉન્ડેશન છે ને એને ભગવાન એટલી સહાય કરે કે એટલું કરે. કેમ કે એ લોકો જે અબોલ જીવ કહેવાય ને, જેમને વાંચા નથી ને, એમનું એટલું ધ્યાન રાખે. એટલે ખરેખર આ એક માણસાઈનું તત્વ કહેવાય. અને આપણે આ જ સત્કર્મ કરવાના છે. અહીંથી ઉપર જાઉં તો તમે કેટલા કમાણા, શું મોજ કરીએ કાંઈ નહીં પૂછે, પણ તમે કેવા સત્કર્મ કર્યા, કેટલા અબોલ જીવ કહેવાય, પશુ પક્ષીઓ, નાના નાના જીવજંતુનું કેટલું ધ્યાન રાખ્યું, આવી બધી નોટિસ થતી હોય. આને કર્મનું ભાથું કહેવાય. અને આજ ઉપર લઈને જવાનું છે. ખરેખર આ વિડીયો જોઈને મને અંદરથી એટલો આનંદ આવ્યો ને કે મને એમ થયું કે નહીં, આ માણસાઈ પડી છે આ જગતની અંદર.